બ્યુટિફિકેશન કરવામાં એએમસીનો અણઘડ વહીવટ સામે આવ્યો છે। શહેરના કેટલાક સર્કલ ઉપર લાખો રૂપિયાના ખર્ચે સ્કલ્પચર બનાવી દીધા બાદ ટ્રાફિકને અડચણરૂપ હોવાથી સત્તાધીશોને મોડે જાણ થઈ છે। કેટલાક જાગૃત નાગરિકોએ રજૂઆત કરતા નડતરરૂપ સ્કલ્પચર હટાવવાનો નિર્ણય કરાયો છે। સર્કલ ઉપર સ્કલ્પચર બનાવવાથી ટ્રાફિક સિગ્નલ ઢંકાઈ જતા હોવાથી વાહન ચાલકોને સિગ્નલ દેખાતા નહીં હોવાની રાવ ઉઠી છે। સિગ્નલ ચાલુ છે કે બંધ છે તે નહીં જણાતા વાહન ચાલકો અસમંજસમાં મુકાઈ જાય છે। કેટલીક વખત સિગ્નલ નહીં દેખાવાના કારણે સિગ્નલ બંધ થવાથી ઈ મેમો આવતા દંડ ભરવો પડે છે। ગુજરાત યુનિવર્સિટી, સીજી રોડ, દાદા સાહેબના પગલા 4 રસ્તા, સ્ટેડિયમ, 5 રસ્તા સહિતના સર્કલ ઉપર બનાવેલા સ્કલ્પચરની રજૂઆતો મળી છે। કોઈપણ અભ્યાસ વગર લગાવી દીધેલા સ્કલ્પચર બાબતે એએમસીનો અણઘડ વહીવટ ખુલ્લો પડ્યો છે। ત્યારે લાખો રૂપિયાના ખર્ચે સ્કલ્પચર બનાવ્યા બાદ તેને તોડી પાડવા માટે પણ ખર્ચ કરવામાં આવશે। ત્યારે આ સ્કલ્પચર બાંધવા અને તોડવા સહિતનો ખર્ચ કોની પાસેથી વસૂલ કરાશે તેવા સવાલો નાગરિકોના મનમાં ઉઠી રહ્યા છે। એમ તો વાંધો નથી, પણ વચ્ચે સ્ટેચ્યુ બનાવ્યું છે એટલે અમુક વાર ટાઈમિંગ મને એમાં ખબર ના પડે, એટલે સાઈડ પરથી પછી દેખાય, આમ વચ્ચે ત્યાં ઉભો હોય તો ના દેખાય। આમ હાઈટ એની વધારે છે, બીજું કઈ નહીં। ના, નથી દેખાતું, કેમ કે સામેવાળું સિગ્નલ ખબર જ નથી પડતી। કેમ નથી દેખાતું? આ વચ્ચે કંઈક અમને સર્કલ પર સ્ટેચ્યુ જે બનાવેલું છે એના લીધે। તો આ બ્યુટિફિકેશન કેવું છે, તમે કઈ રીતે જોવો છો આને? એકચ્યુઅલી કેવું, બીજા વ્હીકલ પેલી સાઈડ ઉભા હોય જેને દેખાતું હોય તો એની સાથે જ નીકળવું પડે, બાકી અધરવાઇઝ તમને આજુબાજુના તમે જુઓ તો તમને ખબર પડે। હા, બાકી મેમો કપાઈ જાય। મહાનગરના બ્યુટિફિકેશન માટે જ્યાં 4 રસ્તા પડતા હોય, 3 રસ્તા પડતા હોય, ત્યાં આગળ સ્કલ્પચર મૂકવામાં આવી રહ્યા છે અથવા તો સર્કલ ડેવલપ કરવામાં આવી રહ્યું છે। જો કોઈ જગ્યાએ આની અંદર તકલીફ પડશે, દાખલા તરીકે એક દ્રષ્ટાંત આપું કે રિંગ રોડ ઉપર સિલજ સર્કલ હતું, ખૂબ જ મોટું હતું, ત્યાં ટ્રાફિકની સમસ્યા નડતી હતી, તો એ સમસ્યાનો અભ્યાસ કર્યા બાદ તરત જ એ સર્કલને દૂર કરીને એકદમ નાનું સર્કલ બનાવવામાં આવ્યું છે। એમ આપણા ધ્યાનમાં આવ્યા પ્રમાણે કોઈ સિગ્નલ કોઈ જગ્યાએ જો ટ્રાફિકને અડચણરૂપ હશે કોઈ સ્ટ્રક્ચર, તો ચોક્કસ તેના માટે પુનઃ વિચાર કરવામાં આવશે। હા, એ આપના મીડિયાના મિત્રો તરફથી જાણવા મળ્યું છે। ચોક્કસ એના ઉપર અભ્યાસ કરી દાદા સાહેબના પગલા પાસે જે મૂકવામાં આવ્યું છે, જો સિગ્નલને નડતરરૂપ હશે તો ચોક્કસ એના પર કાર્યવાહી કરવામાં આવશે। અમદાવાદ શહેરનું મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બ્યુટિફિકેશન કરવામાં આવી રહ્યું છે। શહેરના 4 રસ્તાઓને સારા રસ્તા બને, સાથે જ આ સિગ્નલ જે છે તેનું બ્યુટિફિકેશન થાય, તેના માટે આ પ્રકારે અલગ અલગ સિગ્નલો ઉપર અલગ અલગ પ્રકારના સ્કલ્પચર મૂકવામાં આવે છે। પરંતુ આ બ્યુટિફિકેશન વચ્ચે કોર્પોરેશન ભૂલી જાય છે કે અહીંયા સિગ્નલો પણ આવેલા છે કે જે સિગ્નલ રેડ લાઇટ હોય તો બંધ થાય તેની લોકોને જાણ થાય, ગ્રીન લાઇટ હોય તો તેની લોકોને જાણ થાય, પરંતુ આ જે સ્કલ્પચર જ્યારે મુકાય છે તેની પાછળ આ સિગ્નલ ઢંકાઈ જતા હોય છે, અને માટે વાહન ચાલકોને ખ્યાલ નથી આવતો કે આખરે સિગ્નલ ચાલુ થયું છે કે બંધ થયું છે ને તેમને ક્યારે પસાર થવું। આ સમસ્યા નડી રહી છે। દાદા સાહેબ જે પગલા જે છે એ સિગ્નલની આ વાત છે કે જ્યાં આ સ્કલ્પચર લોકોને આ સિગ્નલ જોવા માટે નડી રહ્યું છે, અને આ જ્યારે બાબત એએમસી સ્ટેન્ડિંગ કમિટીને ધ્યાને દોરવામાં આવી ત્યારે તેઓએ હવે આ સિગ્નલ હટાવવાની વાત કરી છે જો નડતર રૂપ હોય તો। આ જ પ્રકારે જે સ્ટેડિયમ 5 રસ્તા છે ત્યાં પણ એક સ્કલ્પચર મુકાયું છે, તે પણ ક્યાંક નડી રહ્યું છે, અને અમદાવાદ શહેરમાં આવી અલગ અલગ જગ્યા છે કે જ્યાં આ સમસ્યા છે, જે બાબતે કોર્પોરેશને ધ્યાન આપવાનું જરૂર છે, કારણ કે આખરે લોકોના જ રૂપિયે, લોકોના જ ટેક્સ છે આ પ્રકારે કામગીરી થતી હોય છે, શહેરનું બ્યુટિફિકેશન થતું હોય છે, અને જો તે ખર્ચ થયા બાદ જો ફરી ખર્ચ કરવામાં આવે અને એ કામગીરીમાં વિલંબ થતો હોય અથવા તો કામગીરીમાં બદલાવ કરવામાં આવે ત્યારે સ્વાભાવિક છે કે કોર્પોરેશનનો સમય વેડફાય, લોકોને અગવડતા પડે અને સાથે બ્યુટિફિકેશન ઉપર સવાલ ઉભા થાય। જે ના થાય તે પણ જોવું તેટલું જ જરૂરી છે, જેથી કરીને લોકોને એક સારું બ્યુટિફિકેશન પણ મળી રહે અને સાથે આ સમસ્યાને કારણે લોકોને ઈ મેમો કે પછી આ પ્રકારે દંડ ભરવાનો વારો ન આવે, હેરાન થવાનો વારો ન આવે। કેરન દર્શક સાથે દર્શક રાવલ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।